આજ રોજ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરટી હોસ્પિટલની મુલાકાત લેતા તેમના અધિકારીઓની જીભ તાળવે ચોંટી ગઈ હતી। આજ રોજ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સરટી હોસ્પિટલમાં જે દર્દીઓ છે તેમને કેવી સુવિધા આપવામાં આવે છે અને તેમને શું સુવિધાઓ છે તેને લઈને એક સારું એવું મુલાકાતનું સારું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખાસ રાજુભાઈ સોલંકી એ સરટી હોસ્પિટલના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની રૂબરૂ જઈને મુલાકાત કરી હતી અને દર્દીઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને સરટી હોસ્પિટલની અંદર શું સુવિધાઓ આપવામાં આવે છે, કેટલાક કર્મચારીઓ છે, કેટલી દવાઓ આપવામાં આવે છે, આ તમામને લઈને રાજુભાઈ સોલંકી અને તેમની આમ આદમી પાર્ટીની ટીમે આ એક કામગીરી હાથ ધરી હતી અને તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને જ્યારે રાજુભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા સરટી હોસ્પિટલના અધિકારીઓને આ સુવિધાઓ અંગેના તીખા પ્રશ્નો પૂછતા અધિકારીઓની જીભ તાળવે ચોંટવા લાગી હતી અને જવાબ દેવો થોડા અઘરો પડી ગયો હતો। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। लाखों रुपया पगार आरएमओ બધા ખાય છે, ડ્રમ હોસ્ટેલ લાખો રૂપિયાનો પગાર ખાય છે। આ ગરીબ માણસોની સારવાર માટે કોઈ પણ જાતની બેદરકારી નથી, કોઈ પણ જાતની સંવેદના નથી, દવા નથી, ઇન્જેક્શન નથી, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે। આ દોસ્ત ટીચર એમને ટૂટલા જ પીડ્યા છે। જો આ આ ટીચર કરોડો રૂપિયા સરકાર ફાળવે છે ગરીબ ટૂટલા નહીં, આની ટીચર હા ટૂટલા જ છે। અમે ક્યાં આવું એની ઉપર જોઈન્ટ નો આવે, જોઈન્ટ નો આવે, સિક્યોરિટી, બીજો તમારો નર્સિંગ સ્ટાફ હોય છે, સિક્યુરિટી સ્ટાફ છે, ટોટલ તો એની ફિગર્સ ને બધું કોને ખબર હોય, બધું આરએમ ઓફિસમાં ખબર હોય। તમારે કેટલી જરૂરિયાત હોય ને સ્ટાફ પૂરતો છે કે નહીં તમને ન ખબર હોય। અમારે તો મેડિકલ ઓફિસર ડ્યુટીમાં સાથે સ્ટાફ હોય, કેટલો નર્સિંગ સ્ટાફ હોય, કેટલો સ્ટાફ અમારે એટ એ ટાઈમ છે ને 2 થી 4 સવારે 4 નર્સિંગ સ્ટાફ હોય છે, નાઇટમાં પણ 4। જય હિન્દ સાથીઓ, આજે ભાવનગર ખાતે સરટી હોસ્પિટલ જે ભાવનગરના રાજવી મહારાજા તખ્તસિંહજીના નામ ઉપરથી આ ભાવનગર જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સુવિધા માટે, એના આરોગ્ય માટે આવા ઉમદા હેતુ સાથે આ હોસ્પિટલ વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી। પરંતુ અત્યારે જ્યારે આ સર તખ્તસિંહજી હોસ્પિટલ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું હોય એ રીતે અહીં રેઢિયાર તંત્ર થઈ ગયું છે। એની અવારનવાર અનેક લોકોની, ગરીબ માણસોની ફરિયાદો અમારા સુધી આવતી હતી, અનેક જાતના પ્રશ્નો હતા, સમસ્યાઓ હતી, જેવા કે આ હોસ્પિટલની અંદરથી ગરીબ દર્દીઓને બહારથી દવા લાવવી પડતી હતી, મોંઘી દવાઓ લાવવી પડતી હતી। બીજા નંબરમાં અહીંયા ગંદકી અને સ્વચ્છતાનો ખૂબ જ મોટો અભાવ છે। કરોડો રૂપિયા, 350 લોકોનો સફાઈ કર્મચારીઓનો સ્ટાફ હોવા છતાં અહીંયા આ હોસ્પિટલની અંદર નર્ક સમાન ગંદકીના થરો જામી ગયા છે। આવી અનેક સમસ્યાઓ, સ્ટાફની સમસ્યાઓ કે સ્ટાફ ગરીબ માણસો હારે ઉદ્ધતાભર્યું વર્તન કરતા હોય, સમયસર સારવાર ન આપતા હોય, યોગ્ય સારવાર ન આપતા હોય અને યોગ્ય દવા ન આપતા હોય, એવી અનેક ફરિયાદો અમારા સુધી આવી હતી। એના માટે અમે આજે આરએમઓ સાહેબને મળ્યા, એની સાથે મુલાકાત કરી, એને અનેક પ્રકારની જે પ્રશ્નો હતા, અહીંયા ઘણી પ્રકારના ડૉક્ટરો નથી, આટલી કરોડોનો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ, કરોડો રૂપિયા સરકારમાંથી ગરીબ માણસો માટે ગ્રાન્ટ આવે છે, આ ગ્રાન્ટનો ગેરઉપયોગ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ ગરીબ લોકોની સુવિધા માટે અહીં ન્યુરોસર્જન ડૉક્ટર નથી, પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર નથી, આવા અનેક પ્રકારના ડૉક્ટરોની સુવિધા ઉપલબ્ધ નથી। પરિણામે આ ગરીબ માણસોને અહીંયા સુવિધા ન મળવાના કારણે બીજી પ્રાઇવેટ હોસ્પિટલોનો સહારો લેવો પડે છે।
વ્યાજે પૈસા લાવી ઊંચી પાછીના પૈસા લાવી જમીનો વેચીને પોતાને બહાર સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવવા જવી પડે છે. અહીં સ્ટ્રેચર વ્હીલચેર આવા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને વ્હીલ વગરની સ્ટ્રેચરો અને વ્હીલચેરો પણ અહીં જોવા મળી. એટલે અહીંયા ટૂંકમાં આ હોસ્પિટલનું તંત્ર રેઢિયાર તંત્ર હોય એ રીતે અનેક જાતની સમસ્યાઓ અમારી સામે જોવા મળી છે. આ જે મુલાકાત મેં કરી એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ભાવનગર શહેરના તમામ હોદ્દેદારો અને શહેર પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, એક્સ મેયર અને હાલના અમારા પ્રદેશના નેતા ભાઈ શ્રી ગિરધરભાઈ પડાયા તેમજ શહેર સંગઠનના અને પ્રદેશના નેતાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અને આવનારા દિવસોમાં જો આ સુવિધાનો અભાવ એમનેમ રહેશે અને આ સમસ્યાઓ યથાવત રહેશે તો આમાં અમે જે અમારી માગણીઓ છે એ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવા માટે અમારી તૈયારી છે. રાજુભાઈ, તમે જે સર્ટી હોસ્પિટલના અધિકારીઓને રજૂઆત કરેલી તો આપનો એ અનુભવ કેવો રહ્યો, એમનો જવાબ કેવો આપને મળ્યો છે? એ સંતોષકારક. અહીંના અધિકારીઓ આરએમઓ સાહેબ અમને જવાબ આપી નથી શક્યા અને સ્ટાફ વિશે અમે માહિતી માગી, અહીંના ભ્રષ્ટાચાર વિશે માહિતી માગી અને ખાસ કરીને કરોડો રૂપિયાના ખર્ચે સરકારે કેન્સર હોસ્પિટલ બનાવ્યું છે અને 2 વર્ષ પહેલાં એનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે, પરંતુ અહીંયા એક પણ દર્દીની સારવાર કેન્સરની થતી નથી. અને આ હોસ્પિટલ કરોડોના ખર્ચે બન્યું હોવા છતાં ધૂળ ખાય છે, એના સાધનો ધૂળ ખાય છે, એની એમ્બ્યુલન્સ પણ અહીંયા ધૂળ ખાય છે અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આરએમઓ સાહેબ આપી શક્યા નથી. ઉદ્ઘાટન થઈ ગયું પણ ચાલુ નથી.